મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીઈની 5,500થી પણ વધારે જગ્યાઓ માટે પરીક્ષા લેવાઈ એમની આન્સર કી મૂકી દેવામાં આવેલી છે। હવે મિત્રો, આ આન્સર કીની અંદર કેટલીક વાંધા અરજીઓ છે, એટલે કે અમુક જવાબો છે એ ખોટા આપેલા છે। જો તમે આવા જવાબોને શોધી અને વાંધા અરજી કરવા માંગતા હોય તો આજે આપણે એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે કે તમે જાતે જ વાંધા અરજી કઈ રીતે કરી શકો। તે ઉપરાંત મિત્રો, આનું પરિણામ ક્યારે આવશે એના વિશે પણ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે। વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને આ લિંક મળી જશે, તો તમે ત્યાંથીને સીધું ક્લિક કરશો એટલે મિત્રો આ પેજ ઉપર આવી જશો। અહીં તમારે તમારા કન્ફર્મેશન નંબરને લખવાનો રહેશે અને તમારી જન્મ તારીખ। મિત્રો, અહીં કોઈ પણ જાતનું સ્લેશ કે ડેશ આવું કંઈ લગાડવાનું નથી। તમારે સૌપ્રથમ તમારા ડેટના 2 આંકડા લખવાના છે। જો સિંગલ આંકડો હોય, જેમ કે 1 થી 9 સુધીના અંક હોય ડેટની અંદર, તો 09 અથવા તો 01 એ રીતે લખવાના છે। ત્યાર પછી મંથ પણ એ જ રીતે, અને યર જે 4 અક્ષરની અંદર તમારે લખવાના રહેશે। તો મિત્રો, આ ફોર્મેટ અહીંયા તમે જોઈ શકો છો, આ પ્રમાણે તમારે લખી દેવાનું છે। અને ત્યાર પછી આ જે કેપ્ચા તમને જોવા મળે છે, આ કેપ્ચા તમારે એ જ રીતે લખી અને અહીંયા લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, આપણે લોગિન થઈ અને આગળ વધીએ। મિત્રો, જેવા તમે લોગિન થશો, અહીં તમે જોઈ શકો છો કે અમુક સૂચનાઓ છે એ તમને અહીંયા જોવા મળશે, તો તમારે આને વ્યવસ્થિત વાંચી લેવાની રહેશે। અહીંયા આપણે તમને કહેવામાં આવેલું છે કે જે પણ પ્રશ્ન તમારે અહીંયા ટીક માર્ક કરવો હોય એનો એક આઈડી નંબર હોય છે, તો એ તમારે કોપી કરી અને એ ખાનામાં લખવાનો છે, જે આપણે આગળ જોશું। અહીં મિત્રો, જે પણ ફાઇલ અપલોડ તમે કરો છો, એટલે કે તમારો જે દાખલો અથવા તો કોઈ પણ પ્રશ્ન સાચો છે, તો એના પુરાવા સાથે તમારે છે એ અહીં પીડીએફ અથવા તો જેપીજી કે જેપીઈજી ફોર્મેટ જે 400 KB અથવા તો એનાથી ઓછી સાઇઝનો છે એ અપલોડ કરી દેવાનું રહેશે। તો આપણે મિત્રો અહીંયા આપણે ક્લોઝ કરી દેશું અને ત્યાર પછી અહીં તમે ઉપર જોશો તો એક તો છે એપ્લિકેન્ટ ડિટેલ, એટલે કે તમારી ડિટેલ છે એ તમને જોવા મળશે। અહીંયા તમારી કઈ શિફ્ટ છે, કઈ તારીખે તમે એક્ઝામ આપેલી છે, તમામ વિગત તમને અહીંયા જોવા મળશે। અહીંથી મિત્રો, જો તમે હજી પણ પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ ન કરી હોય તો અહીંયા ક્લિક હિયર લખેલું છે એ ઓપ્શન ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો। મિત્રો, આજે આપણે વાત કરીશું કે ઓબ્જેક્શન ફોર્મ, એટલે કે તમને જે પણ પ્રશ્ન સાથે વાંધો હોય એનું ફોર્મ છે એ તમારે ભરવાનું રહેશે। તો મિત્રો, અહીંયા ઓબ્જેક્શન ફોર્મમાં તમે જોશો તો અહીંયા ક્લિક હિયર ટુ રેઝ ઓબ્જેક્શન, એટલે કે તમારે જે અરજી કરવાની છે એના માટે તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો, આ પ્રકારે તમે જોશો કે થોડી પ્રોસેસ થશે। અહીંયા સેમ જે સૂચના આગળ આપણે જોયેલી એ જ સૂચના તમને અહીંયા જોવા મળે છે। તો મિત્રો, આપણે અહીંયા આપણે ફોર્મ ટુ ઓબ્જેક્શન રેઝના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું, એટલે તમે નીચે જોશો તો અહીંયા આપણે મિત્રો તમને તમારી ડિટેલ છે એ જોવા મળશે, જેમાં ઓબ્જેક્શન ફોર્મ આપેલું છે। અહીંયા મિત્રો તમારો રોલ નંબર છે એ તમને જોવા મળશે। ત્યાર પછી તમારું નામ છે એ તમને અહીંયા જોવા મળશે। અહીંયા આપણે જે પણ સબ્જેક્ટ, એટલે કે જે એક્ઝામ હતી એ તમને જોવા મળશે। તમારી કઈ તારીખે એક્ઝામ હતી એ તારીખ, શિફ્ટ કેટલામી હતી, અને મિત્રો ખાસ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું છે, જેમ કે ક્વેશ્ચન આઈડી। મિત્રો, ક્વેશ્ચન આઈડી છે એ તમારે કઈ જગ્યાએથી કાઢવું, તો હવે આપણે એ પણ જોઈ લઈએ। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો મેં એક્ઝામ આપેલી હતી 11 મે 2024ના દિવસે। તો અહીં મિત્રો જે ક્વેશ્ચન 39 છે એમાં ભૂલ છે। 11 તારીખે ચોથી શિફ્ટની અંદર મેં એક્ઝામ આપેલી હતી। તો મિત્રો, એમાં 39મો ક્વેશ્ચન છે કે જેમાં આન્સર બીજો નથી આવતો, પરંતુ પહેલા નંબરનો આવે છે। તો મિત્રો, મેં અહીંયા આપણે ગણી અને તૈયાર રાખેલો છે, જે હમણાં હું તમને બતાવું છું। આપણે વાત કરવાના છીએ ક્વેશ્ચન આઈડી વિશે। તો અહીં મિત્રો તમે જોશો કે ક્વેશ્ચન આઈડી છે એ તમે અહીંથી કોપી કરી લેશો, અથવા તો જો તમે ફોનમાંથી એપ્લાય કરવા માંગતા હોય તો મિત્રો આની ઉપર ટચ કરી રાખશો એટલે તમને કોપીનો ઓપ્શન છે એ જોવા મળશે। તો અહીંથી મિત્રો તમારે ક્વેશ્ચન આઈડી જે પહેલો આપેલો છે એ કોપી કરી લેવાનો રહેશે। ત્યાર પછી ફરી તમે આ પેજ ઉપર આવી જશો। અહીંયા મિત્રો તમારે એને પેસ્ટ કરી દેવાનું છે, એટલે નીચે તમારો જે ક્વેશ્ચન આઈડી છે એ તમને જોવા મળશે, તો એને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। મિત્રો, જેવું તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા આગળ ટાઈપ ઓફ ઓબ્જેક્શન, એટલે કે તમને શું વાંધો છે, તો અહીંયા માની લો કે તમારા પ્રશ્નની અંદર ભૂલ હોય, અથવા તો અભ્યાસ 12નો પ્રશ્ન પૂછેલો છે, બધા જ વિકલ્પો જો ખોટા હોય તો એ સિલેક્ટ કરવાનું છે। એક કરતાં વધુ જવાબ સાચા હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે।
અને જો તમારી આન્સર કી ખોટી હોય એટલે કે ઇનકરેક્ટ આન્સર હોય તો તમારે એ કરવાનું છે. તો મિત્રો આપણો જે આન્સર છે એ ખોટો છે એટલે કે આપણે આ આન્સર કી ખોટી છે એ ઓપ્શનને સિલેક્ટ કરીશું, કારણ કે અહીંયા આપણે બીજા વિકલ્પને બદલે પહેલો વિકલ્પ છે એ સાચો છે એટલે કે આન્સર કીમાં ભૂલ છે, તો એ પ્રકારે આપણે સિલેક્ટ કરવાનું રહેશે. તમારા પ્રશ્નની અંદર કોઈ પણ કારણ હોઈ શકે, કોઈ પણ રીતે ખોટો હોઈ શકે, તો આમાંથી જે કારણો આપેલા છે એ તમે સિલેક્ટ કરી શકો છો. હવે મિત્રો અહીંયા તમને એક સૂચના પણ મળે છે કે તમને જે વિકલ્પ આઈડી સાચો લાગે છે તે દાખલ કરો. પ્લીઝ એન્ટર ધ ઓપ્શન આઈડી વિથ યોર થિંક ઇઝ કરેક્ટ. તો અહીં તમે જોશો કે કરેક્ટ આન્સર કી, અહીંયા મિત્રો તમારે કરેક્ટ આન્સર કી છે એ લખવાની છે એટલે કે કયો વિકલ્પ સાચો છે એ તમારે લખવાનો રહેશે. તો મિત્રો અહીંયા આપણે કોઈ ચોખવટ નથી કરેલી કે અહીંયા આપણે આન્સરમાં કઈ રીતે આઈડી નાખવાની છે કે પછી વિકલ્પનો 1, 2, 3 કે 4 એ રીતે લખવાનો છે, પરંતુ મિત્રો આપણે છે એ આઈડીને જ અહીંયા આપણે કોપી કરી દઈશું. જેમ કે અહીંયા આપણે ક્વેશ્ચન 1 છે એ સાચો એટલે કે પ્રશ્નનો જે જવાબ છે એ વિકલ્પ 1 ની અંદર આપેલો છે, તો ઓપ્શન 1 છે એ સાચો છે. તો હું અહીંયા આપણે જે ક્વેશ્ચન આઈડી પહેલામાં છે એ અહીંયા કોપી કરી અને આ ખાનાની અંદર હું એને પેસ્ટ કરી દઉં છું. અહીં મિત્રો તમારે એનું એક સ્પેસિફિક કારણ આપવાનું છે કે પ્રશ્નમાં શું ભૂલ છે, કઈ રીતે તમે એ પ્રશ્નને ખોટો ઠેરાવો છો અને તમારો જવાબ કઈ રીતે સાચો છે, તો એ તમે અહીંયા આપણે દર્શાવી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જે પણ ઓથેન્ટિક ફાઇલ છે અથવા તો જો કોઈ લોજિકલ પ્રશ્ન હોય તો તમે જાતે ગણીને પણ એનો ફોટો પાડી અપલોડ કરી શકો છો. જેમ કે અહીંયા આપણે તમે જોશો તો મેં મિત્રો અહીંયા આપણે એક રિઝનિંગનો પ્રશ્ન છે, તો એ સાંકેતિક ભાષાની અંદર ભૂલ છે, તો એ મેં ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે અહીંયા આપણે લખી અને આપેલું છે અને ગણીને આપેલો છે કે આ પ્રશ્ન કઈ રીતે જે જવાબ છે એ ખોટો ઠરે છે અને જે પહેલો જવાબ છે એ કઈ રીતે સાચો આવશે. તો મિત્રો આ રીતે તમારે છે એ ગણી અને ફોટો અપલોડ કરી દેવાનો રહેશે. તો મિત્રો આપણે આ તમામ વિગત છે એ અપલોડ કરી દેવાની છે. તો અહીંથીને હું ક્લિક હિયર ટુ રિલોડના ઓપ્શન ઉપર ક્લિક કરીશ. તમે અહીંથીને કોઈ ઓથેન્ટિક બુક હોય 1 કે 2 થી વધારે પણ, તો પણ અહીંયા આપણે એ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી શકો છો. તો મિત્રો અહીંયા આપણે તમે જે પ્રમાણે હું અહીંયા તમે જોઈ શકો છો કે અપલોડ કરું છું એ જ પ્રમાણે તમારે છે એ અપલોડ કરી દેવાનું રહેશે. તો અહીંથી આપણે એને ઓપન કરી લઈશું. તમે જોઈ શકો છો કે ફોટો છે એ અપલોડ થઈ ગયો છે. અહીંયા આપણે એને ક્લોઝ કરી દઈશું. મિત્રો અહીંયા તમારે રીઝન છે એ લખી દેવાનું છે અને ત્યાર પછી સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે સબમિટ કરશો અહીં તમે જોઈ શકો છો કે તમારી જે ઓબ્જેક્શન ડિટેલ છે એ તમને આ પ્રકારે જોવા મળશે. અહીંયા આપણે એપ્લિકેશન ક્વેશ્ચન્સ નંબર એ પ્રમાણે તમને એક નંબર છે એ જોવા મળશે. અહીંયા તમારો રોલ નંબર, તમારું નામ, ત્યાર પછી જે પણ એક્ઝામ હતી, તારીખ, શિફ્ટ, ક્વેશ્ચન આઈડી, અહીંયા આપણે જે પણ તમે ઓપ્શનો સિલેક્ટ કરેલા છે અને જે પણ રિમાર્ક આપેલો છે, આ તમામ વિગત છે એ તમને અહીં જોવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમારે કઈ રીતે ઓબ્જેક્શન ડિટેલ છે એનું ફોર્મ ભરી અને વાંધા અરજી કરી શકો છો. તો એના વિશે જો તમને માહિતી ગમી હોય તો તમે આ વિડીયોને લાઈક કરી શકો છો. તમારા મિત્રો સુધી આને શેર કરી દેજો, જેથી તેમને પણ કોઈ પણ વાંધો હોય તો તેઓ આ રીતે જાતે જ ઓનલાઈન અરજી કરી શકે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી સમજાઈ ગઈ હશે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.